નમસ્તે મિત્રો, વર્ડમાં એક્સેલ ઇન્સર્ટ કરવી આવો જોઈએ તેનો એક વિડીયો. આ માટે સૌપ્રથમ માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ કરો. ત્યારબાદ અહીં હું વેલકમ ટાઈપ કરું છું. હવે ઇન્સર્ટ મેનુ પર જાઓ, ત્યાં ટેબલ પર જાઓ, એક્સેલ સ્પ્રેડશીટ આપેલી છે તેના પર ક્લિક કરો. એને તમે આ રીતે મોટી પણ કરી શકો છો, નાની પણ કરી શકો છો. હવે એક્સેલનો ઉપયોગ મારે કરવો હોય, સરવાળા બાદબાકી કે જે પણ કરવું હોય, તો અત્યારે હું સરવાળો એક કરીશ 100. હવે સરવાળા કરવા માટે ક્લિક કરો. આ રીતે આવી ગયા પછી એન્ટર દબાવો એટલે સરવાળો થઈ જશે. તો મિત્રો, આ રીતે એક્સેલ શીટ વર્ડમાં ઇન્સર્ટ કરીને એક્સેલ શીટનો ઉપયોગ કરી શકીએ છીએ. અમારો વોટ્સએપ નંબર 9898367368 આપના મોબાઈલમાં સેવ કરી વોટ્સએપથી અમને એજ્યુસફર લખીને સેન્ડ કરો. અમે નવા અપડેટ આપના વોટ્સએપ પર સેન્ડ કરતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.